નર્મદે સર્વદે ગુજરાતને ગર્વ દે। જ્યાં શ્રદ્ધા છે ત્યાં શક્તિ છે ને જ્યાં માતા નર્મદા વહે છે ત્યાં જીવન પોતે એક આશીર્વાદ બની જાય છે। રામપુરાથી તિલકવાડા સુધી ફેલાયેલી આ પવિત્ર ધરા પર ચાલી રહી છે એક એવી યાત્રા જે માત્ર આત્માને શાંતિ નથી આપતી પણ હજારો લોકોના જીવનમાં નવી આશા કેવી રીતે ભરે છે। હવે તે પણ જાણીએ માં રેવાના આશીર્વાદથી વધતી રોજગારી વિશે। જ્યાં નદી માત્ર પાણી રૂપે નહીં પણ જીવંત માતા બનીને વહે છે, જ્યાં દરેક લહેરમાં આશીર્વાદ અને દરેક પગલામાં શ્રદ્ધા પણ સાથે વહે છે, આ છે એ પવિત્ર ધરાની ધરા જેને દુનિયામાં માં નર્મદા કહે છે, જે ચૈત્ર મહિનાની પવિત્ર પળોમાં પોતાનું વહેણ ફેરવીને ઉત્તર તરફ આગળ વધે છે અને અનંત ભક્તોને આશીર્વાદ આપે છે। આ છે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા, જ્યાં પગલાં નથી પડતા પણ પ્રાર્થનાઓ પણ શ્રદ્ધા સાથે આગળ વહે છે। સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ આ જ પવિત્ર ક્ષણની ન માત્ર સાક્ષી બની, જો કે આધ્યાત્મિકતાના મહાસાગરમાં ઉતરી પણ ખરા અને 18 કિલોમીટરની આ યાત્રાનો સાક્ષાત અનુભવ કર્યો પણ ખરા। નમામિ દેવી નર્મદે હર હર નર્મદે પરિક્રમાની શરૂઆત છે અને પરિક્રમા કરવા માટે સ્ટુડિયો ઓન વ્હીલ પણ પહોંચ્યું છે। આખી ટીમ સ્ટુડિયો ઓન વ્હીલની આજે નર્મદા મૈયાની પરિક્રમા, જે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 2026 છે તે કરવા માટે પહોંચ્યા છીએ। સર, આપ તો બીજી વખત આવ્યા છો। સર્વાર્થ કલ્યાણ માટેની જ આ પદયાત્રા છે, કોઈ નિજી સ્વાર્થ નથી અને ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો ઓન વ્હીલ્સ ચાલી રહ્યો છે, પણ આજે સ્ટુડિયો ઓન વ્હીલ્સ પાર્કિંગમાં છે અને અમે સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ પરિક્રમા કરવા નીકળી છે। નર્મદા માતા જે છે એ આપણા ગુજરાતની જીવાદોરી છે। આમ તો રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્ર આ ચાર સ્ટેટને ફાળવી લે છે અને એ જ મા નર્મદાની જ્યારે ઉત્તરવાહિની પરિક્રમા આવે તો એ દરેક વ્યક્તિને કરવી જોઈએ। 2-3 સારા આના એક પેલા વેરિયેબલ જુઓ તો ટુરિઝમ આવે, લોકો ગુજરાતનો નર્મદા જિલ્લો જોવે, તમારું સ્વાસ્થ્ય સારું રહે અને એ બહાને નર્મદા મૈયાને બધા ઉપર કૃપા રહે, આ એક પ્રમુખ ઉદ્દેશ્ય હોય છે। સ્ટુડિયો ઓન વ્હીલમાં નિકુંજભાઈ, તમે પણ બીજી વખત, વિજય ચાવડા છે એ પણ બીજી વખત, તમે મને કહ્યું હતું કે ઉત્તરવાહિની પરિક્રમા કેમ કહેવાય એ પણ જાણવું છે। માં નર્મદાના દર્શન જ પાવનકારી છે અને જો તેની પરિક્રમા તો એ તો અતિ ઉત્તમ છે। ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા એટલા માટે કહેવાય છે કારણ કે નર્મદાજી ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે, પણ રામપુરાથી જે 18 કિલોમીટરનો સમગ્ર રૂટ છે જેને ઉત્તરવાહિની પરિક્રમા કહેવામાં આવે છે, ત્યારે નર્મદા દક્ષિણથી ઉત્તર તરફ વહે છે અને એના કારણે જ આ પરિક્રમાને ઉત્તરવાહિની પરિક્રમા કહેવામાં આવે છે। અને શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે નર્મદાની પરિક્રમા જે કરો છો એનું પુણ્ય પણ આ ઉત્તરવાહિની પરિક્રમા જો આપ પૂર્ણ કરો તો એ જ પ્રકારનું પુણ્ય આપને મળતું હોય। રામપુરાથી તિલકવાડા સુધીનો આશરે 21 થી 22 કિલોમીટરનો વિસ્તાર છે, જ્યાં માં નર્મદા ઉત્તર દિશામાં વહે છે। ધાર્મિક માન્યતા અનુસાર અહીં એકવાર પરિક્રમા કરવાથી સંપૂર્ણ નર્મદા પરિક્રમાનું પુણ્ય મળે છે। આ યાત્રા ખાસ ફાગણ વદ અમાસથી લઈને ચૈત્ર વદ અમાસ સુધી 2026માં 19 માર્ચથી 17 એપ્રિલ દરમિયાન યોજાઈ રહી છે, જેનો સીધો લાભ નાના મોટા વેપારીઓને મળી રહ્યો છે। આમાં પરિક્રમામાં બહુ ભાવે ભક્તોની ભીડ હોય છે અને અહીંયા અમારો ધંધો બી સારો ચાલે છે। સવારમાં બપોરે ચાલે છે, સાંજના ટાઈમે થોડું ઓછો ચાલે છે। લઈ લો બેન। હા, આવકમાં વધારો થાય, 1500-2000નું થઈ શકે છે એક દિવસ માટે। હા, હવે બીજું તો નેક્સ્ટ બપોરના સમયે થોડું ઓછું ચાલે, સાંજના રાત્રે થોડું ચાલે ને સવારમાં મણકસે ચાલે છે। હા, પરિક્રમાના સમયમાં આ 1 મહિનો ઉત્તરવાહિની પરિક્રમા છે, નર્મદા માતાની ઉત્તરવાહિની પરિક્રમા, એમાં અમારો ધંધો ચાલે છે, પછી બંધ રાખીએ છીએ।
યાત્રાધામોનો વિકાસ સતત વધતો રહે તે માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 10 કરોડના ખર્ચે ડોમ શેલ્ટર, મોબાઈલ ટોયલેટ, મેડિકલ યુનિટ અને લાઇટિંગ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. સાથે જ રજિસ્ટ્રેશનને પણ ફરજિયાત બનાવાયું છે. આમ એક યાત્રા જેમાં મળે છે પુણ્ય પણ અને બને છે હજારો લોકો માટે રોજગારનો માર્ગ પણ તેવી છે આ છે ઉત્તર વાહિની માં નર્મદાની પરિક્રમા, જ્યાં આવતા લોકો ભક્તિભાવ સાથે ગર્વથી કહે છે નર્મદે હર. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.